દોસ્તો, અત્યારે ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને સાંજ પડે અને આપણે સાંભળીએ છીએ જબરજસ્ત ડેકલાના અવાજો આવતા હોય છે, ઢોલના અવાજો આવતા હોય છે, ઘણીવાર થાળીઓ ખખડતી હોય છે અને ભૂવા જબરજસ્ત ધૂણતા હોય છે અને કહે છે કે હું મેલડી આવીને હું સધી આવી અને હું તો શિકોતર માતા લ્યા તણખલા જેવું દેરું, પણ હું ભેટ ઓછે ભાડવાવાળું દેરું. આવી બધી જબરજસ્ત વાતો પણ કરતા હોય છે ભૂવાઓ. પરંતુ ભાઈઓ, તમે એક વાત વિચારો કે જો તમે દેવીઓને માનતા હોય તો બધી દેવીઓ પવિત્ર છે અને આપણું શરીર તે હાડમાસથી ભરેલું શરીર છે, મળમૂત્રથી ભરેલું શરીર છે. શું પવિત્ર દેવી માણસના શરીરમાં પ્રવેશ કરે ખરી? થોડુંક વિચારો દોસ્તો. ભૂવાઓ તમને છેતરવા માટે જબરજસ્ત મોટી મોટી વાતો કરે છે અને તમને પ્રભાવમાં લઈ રહે છે. અને એમાં શિકોતર માતાના ભૂવાઓએ તો ગજબ કરી નાખ્યો. શિકોતરના નામથી તો લોકોને જબરજસ્ત બીવડાવે છે કે હું તો તણખલા જેવું દેરું છું, નાનું તણખલા જેવું, પરંતુ હું તો બે ટોઠે ભાડું છું, તમારું આમ થશે ને તેમ થશે. પરંતુ દોસ્તો, કે ભૂવાઓ તમને 6 મહિનાને 12 મહિનાની વાતો કરે છે કે હું તમને પરચો દેખાડીશ, પરંતુ તમને વાર, તારીખ, ટાઈમ અને જગ્યા નથી બતાવતા. કોઈ પણ ભૂવો, કોઈ પણ દેવી હોય, શિકોતર હોય, સધી હોય, મેલડી હોય કે પછી પેલો બારેજાવાળી મેલડી હોય, કોઈ પણ મેલડી હોય કે ગમે તેવી દેવી હોય, તે તમને ટાઈમ, તારીખ અને જગ્યા દેખાડે ને કે આ ટાઈમે અમુક જગ્યાએ આ તારીખે તમને અમુક નુકસાન થશે કે અમુક ફાયદો થશે તો જ સાચું. તમને કહે છે, ઘણી બહેનોને તે કહેતા હોય છે કે બેન તારે છોકરો આવશે. અરે ભાઈ, છોકરો ના આવે તો છોકરી આવશે, કંઈ હાથી ઘોડા તો નથી આવવાના ને. કેવી વાતો કરો છો તમે! અને છોકરો ના આવે તો શું કહો છો તમે? તમે એવું કહો છો કે તમે ચરી નહીં પાડી હોય, તમે ટેક નહીં રાખી હોય. આવી રીતે તમે તમારા બચાવ કરતા હો છો. ભૂવાઓ, લોકોને છેતરવાનું બંધ કરો. અને દોસ્તો, આટલો બધો જમાનો આગળ વધ્યો છે તો પણ આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળતા નથી. એક હર્ષદસિંહ નામના પત્રકાર છે મારી બાજુમાં જ ભુણાવ ગામના, તે પણ કણજીવાળી સધીને, જાંબાવાળી સધીને, કેવી કેવી સધીને શિકોતરની વાતો કરતા હોય છે ને વિડીયો મૂકતા હોય છે. પેલા નવઘણજી ઠાકોર ઘણી જુદી જુદી માતાઓનું નામ દેતા હોય છે. અને બારેજાવાળી ખુખાર મેલડીએ તો ગુજરાતમાં ગજબ કરી નાખ્યો છે. સરકારને પણ હું વિનંતી કરું કે આવા મશહૂર જે ભૂવાઓ રહ્યા તેમના વિરુદ્ધમાં તપાસ કરે, નહીં તો પછી આ સધી જે છે ને, સધી અને તણખલા જેવી દેવી જે શિકોતર છે ને, આ ખુખાર મેલડી છે, આ બધાને બોર્ડર પર મોકલે તો આપણા જે બોર્ડર પર જવાનો શહીદ થઈ રહ્યા છે તે તો બચે. ત્યાં આતંકવાદીઓનો સંહાર કરે આ માતાઓ અને આ ભૂવાઓ બધા બોર્ડર પર મોકલે તો આપણા દેશને પણ ઘણો ફાયદો થાય. સરકારે પણ થોડું ધ્યાન તો આપવું જ જોઈએ આવા ભૂવાઓ પર. કાયદા બહાર પાડે છે અને પછી કંઈ પગલાં તો ભરતા જ નથી. દોસ્તો, આ ભૂવાઓએ આ તો ગજબ કરી નાખ્યો છે. ગરીબ સમાજના લોકો છેતરાય છે, તેમાં અંધશ્રદ્ધા અને પાખંડમાં રાચતા ભૂવાઓ ગરીબ જનતાને છેતરે છે. આ ચૈતર મહિનામાં તો ઘણું બધા નુકસાન થઈ જાય છે ગરીબ માણસોને. કોઈને દેવી બકરો માગે છે તો કોઈની દેવી કહે છે કે મારે તો મુર્ગો જોઈએ. ઘણી બધી માતાઓ ઘણી બધી બલિદાનો માગતી હોય છે. પણ દોસ્તો, આ બધું ખોટું છે. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, પાખંડવાદીમાંથી બહાર નીકળો, અભ્યાસ કરો, તર્ક કરો અને વિચારવાની કોશિશ કરો. દોસ્તો,
જો આપણે આ બધા પાખંડમાંથી બહાર નીકળીએ નહીં તો આવતો જમાનો આપણા માટે, આપણા છોકરાઓ માટે બહુ ખરાબ આવશે. આપણે તો આપણી જિંદગી પૂરી થવા આવી, પરંતુ છોકરાઓને ગુલામી કરવાનો સમય આવશે જો આપણે નહીં ભણેલા આપણા છોકરાઓ તો. માટે દોસ્તો, મહેરબાની કરો, પાખંડવાદમાંથી બહાર નીકળો અને છોકરાઓને ભણાવવાની કોશિશ કરો. દોસ્તો, મારી વાત આપને કેવી લાગી? મારાથી કંઈ ભૂલ થઈ હોય તો આપ માફ કરશો, અને મારી વાત આપને કેવી લાગી તે આપ મને કોમેન્ટમાં જણાવશો.